હાલો, ગુડ મોર્નિંગ ગાઈસ. હવે આપણે જોઈએ એનર્જી બિલના દાખલા કઈ રીતના સ્ટાર્ટ કરવા આપણે. બરાબર, દાખલા કઈ રીતના પૂછાય છે. એનર્જી બિલના દાખલા ક્યારેક ક્યારેક પૂછી નાખે છે. એનર્જીના દાખલા ક્યારેક ક્યારેક એમસીક્યુમાં પૂછી નાખે છે. એ આપણે જોશું, કઈ રીતના જોશું એ આપણે જોઈએ. બરાબર. હવે આ દાખલા કેલ્ક્યુલેટ કરતા પહેલા જો તમને પાવરના અને ઓહમના નિયમના ઇક્વેશન આવડતા હોય તો તમે આ દાખલા કરી શકો. બરાબર, પાવરના અને ઓહમના નિયમના ઇક્વેશન આપણા કોર્સની અંદર બહુ મેં સારી ડીપમાં સમજાવ્યા છે. તમે કોઈ પણ એક્ઝામ્પલ છે કરી શકો જો તમે એ વિડીયો એ લેક્ચર જોયેલા હોય તો. બરાબર, એ લેક્ચર જોવા હોય તો આપણી એપ્લિકેશન ઉપર ક્લિક કરીને તમે જઈ શકો અને જોઈ શકો. બરાબર, હવે દાખલો નંબર 1 આપણો એમ કહે છે કે 40 વોટ 230 વોલ્ટનો લેમ્પ છે. એટલે લેમ્પનું રેટિંગ દઈ દીધું છે. શું છે? લેમ્પનું રેટિંગ છે દઈ દીધું છે. ઉકેલ આપણે આનો કરીએ. ઉકેલ કરીએ આપણો તો લેમ્પનું રેટિંગ તમને દઈ દીધું છે. શું દઈ દીધું? લેમ્પ દીધો છે. આ લેમ્પ કેટલું છે, કેટલા રેટિંગનો લેમ્પ છે? તો કેશુભાઈ 40 વોટનો છે અને 230 વોલ્ટનો છે. કેટલા વોલ્ટનો? 230 વોલ્ટ. જો 230 કરતા વધારે આપો તો લેમ્પ ઉડી જાય. બરોબર, 230 વોલ્ટનો લેમ્પ છે. આ લેમ્પ છે. 40 વોટ 230 વોલ્ટનો લેમ્પ 230 વોલ્ટ ઉપર કનેક્ટ કરવામાં આવે. કેટલા વોલ્ટ ઉપર કનેક્ટ કરવામાં આવે? તો કે ભાઈ તમે કનેક્ટ કરશો 230 વોલ્ટ ઉપર. સપ્લાય કેટલો છે? તો કે ભાઈ 230 વોલ્ટનો સપ્લાય છે. કનેક્ટ કરવામાં આવે તો કેટલો પ્રવાહ લેશે, એટલે કે અહીંથી કેટલો કરંટ લેશે એ મારે પહેલા તો શોધવાનું છે. પેલો મારો ટાસ્ક શું છે? મારે કરંટ છે એ શોધવાનો છે, કેટલો પ્રવાહ લેશે. અને આ લેમ્પ દિવસના 6 કલાક લેખે 30 દિવસ વાપરવામાં આવે. બરાબર, કેટલી કલાક વાપરવામાં આવે છે? કલાક લખો. કલાક કેટલી કલાક હાલે છે? તો કેમ 6 કલાક હાલશે. કેટલી કલાક? 6 કલાક, હોવરનો ટાઈમ. અને કેટલા દિવસ વાપરવામાં આવે છે? દિવસ વાપરવામાં આવે છે તો કે તમે કહેશો સર 30 દિવસ વાપરવામાં આવે છે. બરાબર, યુનિટ દીઠ કેટલા છે? 3 રૂપિયા. એટલે કે એક યુનિટના કેટલા રૂપિયા છે? તો કે 3 રૂપિયા છે. એક યુનિટના 3 રૂપિયા છે. તો પેલા હું કરંટ ફાઇન્ડ કરી લઉં, કેમ કે મારે છે કરંટ ફાઇન્ડ કરવો જરૂરી છે. મારે પેલા તો શું, મારે યુનિટ દીઠ મારે તમારે કેટલા રૂપિયા વાપરે છે, યુનિટ દીઠ કેટલા રૂપિયા જોઈએ છે. તો મારે પેલા તો ટાસ્ક એ છે કે ઈ જે લેમ્પ છે એ કેટલો પાવર વપરાશે, કેટલી એનર્જી વપરાશે. તો કેટલી એનર્જી વપરાશે એના માટેનું એક ઇક્વેશન છે P that is equal to VIT. આ ઇક્વેશન છે P is equal to VIT. બરાબર, આ ઇક્વેશન છે. તો આની અંદર મારે જોઈશે શું? વોલ્ટેજ જોઈએ છે. હા, વોલ્ટેજ મારી પાસે છે. કેટલો છે? 230 વોલ્ટ. મારી પાસે શું કરંટ છે? કરંટ મારી પાસે નથી. ટાઈમ મારે જોતો હોય તો ટાઈમ તમે અહીંથી ગોતી શકો. ટાઈમ કેટલો ગોતી શકો અહીંથી તમે? ટાઈમ ગોતવો હોય તો કેટલો ગોતી શકો? તો કે મારી પાસે ટાઈમ છે, મારે ગોતવું હોય. બરાબર, તો 6 કલાક 30 દિવસ સુધી. તો કેટલી કલાક થાય? તો કેટલી કલાક થાય? કલાક તમારે ગોતવી હોય તો 6 મલ્ટીપ્લાય બાય 30 કરી નાખવાના. તો 6 તેરી 18, 180 કલાક થઈ તમારી પાસે. કેટલી? 180 કલાક તમારી પાસે થઈ. 180 કલાક થઈ. રેડી ગાઈસ? એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. અહીં સુધી 180 કલાક થઈ. કલાકે મળી ગઈ, વોલ્ટેજ છે અમારી પાસે. ટાઈમ, મારે કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો કરંટ હું કઈ રીતના ફાઇન્ડ કરી? કરંટ ધેટ ઇઝ ઇક્વલ ટુ V બાય R કરી શકો. હા સર, કરંટ ઇઝ ઇક્વલ ટુ V બાય R કરી શકીએ, બટ મારી પાસે કાંઈ રેઝિસ્ટન્સ તો સાહેબ છે જ નહીં અહીંયા. તો હું શું કરું? કાંઈ વાંધો નહીં, હાલો. હવે મારી પાસે આ ના યુઝ કરું તો મારી પાસે પાવરનું ઇક્વેશન છે. પાવરનું ઇક્વેશન શું છે? V ઇન્ટુ I પાવરનું ઇક્વેશન છે. હા સર, મારી પાસે પાવરનું ઇક્વેશન મારી પાસે આપેલું છે. બરાબર, પાવરનું ઇક્વેશન તમારી પાસે આપેલું છે તો અહીંથી કરંટ તમે ફાઇન્ડ કરી શકો. અહીંથી કરંટ તમે ફાઇન્ડ કરી શકો. તો કે કયો કરંટ ફાઇન્ડ કરી શકો? ભાઈ 40 છે. 40 છે અને તમારી પાસે 230 છે. 230 છે, વોલ્ટેજ છે, મલ્ટીપ્લાય બાય કરંટ છે. બરાબર, અને 40 ભાગ્યા 230 કરી નાખો તો તમને કરંટની વેલ્યુ મળી જાય. કરો જોઈએ, 40 ભાગ્યા 230 કરો જોઈએ કેટલા આવે છે. 4 ભાગ્યા 230, 4 ભાગ્યા 23 કરો તો 0.173 કરંટ આવે છે. કરંટ કેટલો આવે છે? કરંટની વેલ્યુ આવે છે 0.173 એમ્પિયર. બરાબર, એટલી કરંટની વેલ્યુ આવે છે. હવે તમારે પાવર શોધવા માટે 40 વોટ તો ડાયરેક્ટ મળી ગયો. આપ તો કરંટની વેલ્યુ આપણને કીધી છે એટલે આપણે કરંટની વેલ્યુ ગોતી છે. બાકી 40 વોટ તો તમને દીધું જ છે. એટલે પાવર મારે ગોતવો હોય, પાવર કેટલો વપરાહે, એનર્જી, ટોટલ એનર્જી કેટલી વપરાહે એ મારે ગોતવી હોય. ટોટલ એનર્જી તો 40 વોટ નો પાવર છે અને ટાઈમ કેટલો? 40 વોટનો કેટલા કલાક હાલે છે? 180 કલાક. એટલે ટોટલ મારી એનર્જી આવી જશે. શું આવી જશે? ટોટલ મારી, આ તો લખાઈ ગયું હોય તો ચેકી નાખું કરંટ. બરાબર, જગ્યાનો અભાવ એટલે ટોટલ મારી એનર્જી આવી જાય.
ટોટલ મારી શું આવી જશે? એનર્જી આવી જશે. એટલે આ તમારી એનર્જી થઈ ગઈ. હું વીઆઈ મલ્ટીપ્લાય પાવર, આ તમારી એનર્જી થઈ ગઈ. આ તમારી એનર્જી થઈ ગઈ. તો એનર્જી કેટલી વપરાશે? બરાબર, 40 ગુણાકારમાં 180. આનું તમે કરો, કોઈ કેલ્ક્યુલેટરથી કરી શકો, પણ 180 મલ્ટીપ્લાય બાય 40 કરવા હોય તો કઈ રીતના કરશો? બરાબર, તો આ 4000, બરાબર, પછી આ 1 મિનિટ પછી લગાડી દે હું આપણે, બરાબર, પાછળ 400, 8 8 ચોક 32, 320, ને આનું તમે મલ્ટીપ્લ 0 2 અને 7 ને 1 0, 7200. એટલા જ આન્સર આવવો જોઈએ. 7200 જ કરો જોઈએ, કેલ્ક્યુલેટરમાં કરીએ, બરાબર. 180 ગુણાકારમાં 40 એટલે 7200 જ આવે, બરાબર. કેટલા વપરાણા એનર્જી? કેટલી વપરાણી તમારી? 7200 વોટ એનર્જી છે વપરાણી, વોટ હવર. 7200 વોટ હવર એનર્જી વપરાણી. કેમ કે એનર્જી છે એટલે 7200 વોટ હવર આવશે. કેમ કે અહીંયા ભેગું આપણી પાસે કલાકે નાખી છે તો આ વોટ છે. 7200 વોટ હવર આપણી એનર્જી વપરાણી, બરાબર. એટલે એનો મતલબ શું? તો કલાકમાં એ 40 વોટ વાપરે. આ તમને રેટિંગ કીધું ને, રેટિંગનો મતલબ શું થયું? 1 કલાક ચાલુ રાખો ને તો 40 વોટ વાપરે, 2 કલાક ચાલુ રાખો ને તો એ કેટલા કલાક વાપરે? 80 વોટ વાપરે, 3 કલાક ચાલુ રાખો ને તો 120 વોટ વાપરે. તો આપણે 180 કલાક વાપર્યું છે. તો 180 કલાક વાપર્યું તો 40 વોટ, 7200 વોટ વોટ હવર આપણા વપરાણા. હવે તમને ખબર છે મારા 1 યુનિટ એટલે કેટલા? 1 યુનિટ એટલે 1000 કિલો વોટ હવર થાય. સોરી, 1 કિલો વોટ હવર એટલે 1000 વોટ હવર થાય. 1000 વોટ હવર થાય. 1 કિલો વોટ હવર એટલે 1000 વોટ છે થાય, બરાબર. હવે હું આને છે ને કિલો વોટ હવરમાં ફેરવું તો શું થાય માય ડિયર ફ્રેન્ડ્સ? આને કિલો વોટ હવરમાં ફેરવું તો શું થાય? અને કિલો વોટ હવરમાં ફેરવો તો શું થાય માય ડિયર ફ્રેન્ડ્સ? તમે મને ઈ કયો, બરાબર. અને 1000 વોટ એટલે કેટલા થાય? 1 યુનિટ થાય, બરાબર. હવે જો આ 1 કિલો વોટ અવર એટલે 1000 WH છે, આ 7200 WH છે. હું એમ કહું કે 7200 તમારે કરવો હોય, 7200 કરવા હશે તમારે, તો તમે શું કરશો? સિમ્પલ છે. જો 1000 વોટ હવર, 1000 વોટ હવર ધેટ ઇઝ 1 કિલો વોટ હવર. કિલોનું તમને ખબર છે ને, કિલો એટલે શું થાય? 1000 થાય. કિલો એટલે 1000 થાય, એ તો તમને ખબર જ છે, પ્રીફિક્સ યુનિટ ભણાવ્યા હતા. હવે એમ કહું 7200 વોટ હવર એટલે 7200 વોટ હવર એટલે કેટલા કિલો વોટ થાય? કેટલા કિલો વોટ થાય? તો તમે શું કરશો? આ 1000 ને નીચે જવા દેશો, 1000 ને નીચે જવા દેશો, 1000 છે એને નીચે જવા દેશો, અથવા તો તમે આને ડાયરેક્ટલી 1000 વડે ડિવાઈડ કરી નાખો. તો 1 2 મીંડા વયા ગયા, તો 7.2 કિલો વોટ હવર છે એ થાય. 7.2 કિલો વોટ હવર છે થશે. ના સમજાણું, પાછું સમજાવું, બરાબર. હવે જો તમારે આને કિલોમાં કન્વર્ટ કરવા હોય તો શું કરો? કિલોમાં કરો તો 1 કિલો એટલે 1000 થાય. કિલો એટલે 1000 થાય, બરાબર. તો 1000 વડે તમે ડિવાઈડ કરી નાખો, 1000 વડે તમે ગુણાકાર કરી નાખો, અને 1000 વડે તમે ગુણાકાર કર્યો ને ભાગાકાર કર્યો તો 1000 ના કિલો કહી શકો. તો એનર્જી તમારી કેટલી આવી ગઈ? એ 2 મીંડા વયા ગયા, 7.2 કિલો વોટ હવર. કિલો વોટ હવર, 7.2 કિલો વોટ હવર આ તમારી એનર્જી આવી ગઈ. રેડી? એટલી વસ્તુ ડન, અહીંયા સુધી કમ્પ્લીટ છે. ઓકે, ઓકે. હવે હું એમ કહીશ કે મારી એનર્જી છે 7.2 કિલો વોટ હવર આવી ગઈ. મેં 7.2 કિલો વોટ હવર મારી એનર્જી છે એ વાપરી છે, બરાબર. હવે યુનિટ દીઠ મારા કેટલા છે? બરાબર, 1 કિલો વોટ, 1 કિલો વોટ હવર એટલે કે 1 કિલો વોટ હવરે 3 રૂપિયા વપરાય છે. તો 7.2 કિલો વોટ હવરે કેટલા રૂપિયા વપરાય? તો 7.2 ગુણાકારમાં 3 કરી નાખો, બરાબર. તો 7.2 ગુણાકારમાં 3 કરી નાખો તો 7 તેરી 21, બરાબર, ને 3 દુ 6 એટલે 21.6. એટલે કેટલા આવશે અહીંયા? 21.6 રૂપિયા થાય. 21.6 રૂપિયાની આપણા ખર્ચ છે આવે છે. 21.6 રૂપિયાનું આપણું બિલ છે એ આવે છે. રેડી? અમુક વસ્તુ તમને ના સમજણી હોય અહીંયા, બરાબર. કિલો વોટમાં એટલે કિલોમાં ફેરવું એટલે નીચે 1000 વડે આપણે ભાગાકાર કર્યો, બરાબર. 1000 વડે ભાગાકાર કર્યો એટલે કિલોમાં આપણું નીકળી ગયું, બરોબર ગાઈસ? ઓકે. ના સમજાણી હોય તો આનો આગલો લેક્ચર જોવો પડે, બરાબર. વર્ક પાવર ને એનર્જી, પછી તમને આ સમજાય, બરાબર. આગલો લેક્ચર તમારે જોવો પડશે, સિક્વન્સમાં બધા લેક્ચર જોવા પડે. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટલી અહીંયા સુધી. આ તમારો
આન્સર આવી ગયો 21.6 રૂપિયા. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, આ લખી લ્યો, હાલો જલ્દી. આપણે કરંટ ફાઇન્ડ કર્યો તો કરંટ તમે લખી લીધું હશે, વિડીયો જોઈને લખી નાખજો કરંટ. ચાલો એક બીજો મેં એક્ઝામ્પલ તમારે આગળ દીધો છે, દાખલા નંબર 2 કમ્પ્લીટલી દીધો છે મેં તમને. ચાલો તમારે તે સોલ્વ થતો હોય તો કરો. દાખલો નંબર 2, એક ઘરનો વીજ પ્રવાહ નીચે પ્રમાણે છે તો યુનિટના 3 રૂપિયા લેખે 30 દિવસનું બિલ શોધો. આ કોઈ ઘરનું લોડ છે, કોઈ ઘરની અંદર આવી રીતના થાય છે. 40 વોટની 4 ટ્યુબલાઇટ છે, દરરોજ 6 કલાક વપરાય છે. 200 વોટનું હીટર દરરોજ 1 કલાક વપરાય છે. 60 વોટનો ફેન દરરોજ 6 કલાક વપરાય છે. તો આખા ઘરનું કેટલું બિલ આવશે એ આપણે જોવાનું છે. પહેલા આપણે પહેલાનું કેલ્ક્યુલેટ કરી નાખીએ. 40 વોટની 4 ટ્યુબલાઇટ છે. કેટલી? પહેલાની વાત કરીએ તો 40 વોટની કેટલી ટ્યુબલાઇટ છે? 4 ટ્યુબલાઇટ છે. ટોટલ કેટલા વોટ થાય? ચોકે 16 160 વોટ, બરાબર, 160 વોટ થશે. તો 40 વોટની 4 ટ્યુબલાઇટ દરરોજ 6 કલાક છે એ યુઝ થાય છે. તો 6 કલાક યુઝ થાય, દરરોજ 6 કલાક. તમે વિચારો, દરરોજ 6 કલાક યુઝ થાય તો એક દિવસનું આપણે જોઈએ, એક દિવસના કેટલા યુનિટ, કેટલા વોટ વપરાય છે? એક દિવસના કેટલા કિલોવોટ અવર વપરાય છે? તો ભાઈ 160 વોટની ટ્યુબલાઇટ થઈ અને 6 કલાક વપરાય છે. તો કેટલા થશે આના? તો કે 600 અને 6 36 360 0 6 ને 9 960 વોટ અવર છે યુઝ કરશે. કેટલું વોટ અવર યુઝ કરશે? 960 વોટ અવર છે યુઝ કરશે. કેમ કે 160 મલ્ટીપ્લાય બાય 6 કર્યા 600, 6 36 એટલે 960 વોટ અવર છે ઉપયોગ કરશે. આનું તમારે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે કરી શકો, બરાબર. એટલી વસ્તુ તમારી કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, તો પેલું એટલું યુઝ કરે છે. બીજા કેટલા વોટ યુઝ કરશે? ચલો બીજું કેટલો વોટ યુઝ કરશે? તો કે 200 વોટનું હીટર દરરોજ 1 કલાક ઉપયોગ કરે છે. એટલે 200 વોટનું હીટર છે 200 વોટનું હીટર. આ એક દિવસનું જો મારે ભાઈ આ હું એક જ દિવસનું ખાલી એટલા યુઝ કરે છે. એક દિવસના 960 ઉપયોગ કરે છે. કેટલા દિવસના? એક દિવસના 960 ઉપયોગ કરે છે, બરાબર. હવે એક દિવસનું આ કેટલા યુઝ કરે? 1 કલાક. તો એક દિવસના 200 વોટ તો કોણ હીટર યુઝ કરી લે. આ ટ્યુબલાઇટ એક દિવસનું યુઝ કરે, બરાબર. આ હીટર એક દિવસનું યુઝ કરી નાખે એટલું, બરાબર. હવે મારે 60 વોટના ફેન દરરોજ 4 ફેન છે, 60 વોટના 4 ફેન દરરોજ છે 6 કલાક છે. તો ફેનનું જોઈએ, ફેનનું કેટલું થાય? ફેનનું ત્રીજું તો કેટલા ફેન છે? 60 વોટના 4 ફેન છે. તો 60 વોટના 4 ફેન, બરાબર. તો 6 ચોક 24, તો 240 વોટ થઈ ગયા. 6 ચોક 24, 240 વોટ થઈ ગયા. 4 ફેન દરરોજ 6 કલાક ઉપયોગ કરે છે. તો આ દરરોજ 6 કલાક 240 વોટ છે, દરરોજ 6 કલાક યુઝ કરે છે, બરાબર. તો 6 દુ 12, 1200, બરાબર. 6 ચોક 24, 240, બરાબર. અને 0 4 4 ને 1 1440 વોટ યુઝ કરે છે, વોટ અવર યુઝ કરે છે. તો એક દિવસમાં કેટલા વોટ અવર યુઝ કરે? તમારું બધેનું એડિશન કરી નાખો. આ એક દિવસનું છે, આ એક દિવસનું છે. તો એક દિવસમાં કેટલા વોટનો ઉપયોગ કરે છે તમે એ જુઓ. એક દિવસમાં કેટલા વોટ? તો એક દિવસમાં ટ્યુબલાઇટ છે એક દિવસનું કેટલું ઉપયોગ કરે છે? 960 વોટ અવર, બરાબર. પછી તમે જોવો તો હીટર છે એક દિવસમાં કેટલું યુઝ કરે છે? હીટર એક દિવસમાં કેટલું ઉપયોગ કરે છે? તો કે 200 વોટ, 2000 વોટ. પછી ફેન છે વોટ અવર. ફેન છે એક દિવસમાં કેટલી એનર્જી ઉપયોગ કરે છે? ફેન એક દિવસમાં કેટલી એનર્જી ઉપયોગ કરે? તમે કહેશો સર 1440 વોટ અવર. કેટલા વોટ અવર? 1440 વોટ અવર. તો એક દિવસમાં ટોટલ કેટલું ઉપયોગ કરશે? એક દિવસમાં ટોટલ આનું બધેનું ટોટલ કરી નાખો. 1440 પ્લસ 960 પ્લસ 2000 આનું ટોટલ કરી નાખો તો 0 પ્લસ 6 ને 4 10 વધી, બરાબર. 4 ને 1 ને 10 ને 14 વધી, બરાબર. 3 ને 4 4400 વોટનો છે ઉપયોગ કરે છે. કેટલા વોટ? 4400 વોટ અવર. ટોટલ કેટલો થાય છે? આનો ટોટલ કેટલો? 4400 વોટ અવર છે થાય છે. 4400 વોટ અવર એક દિવસમાં 4400 વોટ અવર નો ઉપયોગ કરે છે. કેટલા દિવસમાં? એક દિવસમાં 4400 વોટ અવર નો ઉપયોગ કરે છે. આને કિલોમાં ફેરવી નાખો ગાઈસ. કિલોમાં ફેરવા માટે નીચે 1000 મીંડા ગયા
4.4 કિલોવોટ અવર, 4 કેમ કે 0.10 વધ્યું તો પોઈન્ટ આવી જાય, 4.4 કિલોવોટ અવરનો એક દિવસમાં ઉપયોગ કરે છે. કેટલા દિવસમાં? એક દિવસમાં આ ઘરનો વપરાશ છે 4.4 કિલોવોટ અવરનો છે. હું એમ કહું કે 30 દિવસમાં કેટલો વપરાશ થાય, 30 દિવસમાં કેટલો વપરાશ થાય, તો 30 દિવસમાં આ એક દિવસનો છે તો હું એમ કહું 30 દિવસમાં કેટલા થાય, તો 4.4 મલ્ટીપ્લાય બાય 30 કરવાના, 4.4 મલ્ટીપ્લાય બાય 30 કરવાના. તો 4.4 મલ્ટીપ્લાય બાય 30 કરો તો તમે શું આવશે એનો આન્સર? કેલ્ક્યુલેટરમાં કરીએ. 4.4 મલ્ટીપ્લાય બાય 30 કરો તો 132 કિલોવોટ અવરનો ઉપયોગ કરે છે. કેટલા? 132. આનો આન્સર આવશે 132 કિલોવોટ અવરનો ઉપયોગ કરે છે. 132 કિલોવોટ અવરનો ગાઈસ ઉપયોગ કરે છે. હવે 1 કિલોવોટ અવરના કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. 1 કિલો, 1 યુનિટ એટલે શું થાય? 1 યુનિટ એટલે તમને ખબર છે 1 યુનિટ એટલે શું થાય? 1 યુનિટ એટલે છે 1 કિલોવોટ અવર થાય. તો અહીંયા 132 કિલોવોટ અવર છે તો કેટલા યુનિટ વપરાય? 132 યુનિટ વપરાય. 132 કિલોવોટ અવર નો મતલબ થાય 132 યુનિટ વપરાણા. તો 132 યુનિટ વપરાણા તો 1 યુનિટ ના 3 રૂપિયા હે, તો 132 મલ્ટીપ્લાય બાય 3 કર નાખો તો કેટલા રૂપિયા થાય? 300. 3 તેરી 9, બરાબર. 300 રૂપિયા ઈ થાય, બરાબર. 3 તેરી 9 એટલે 90 અને 3 દુ 6 ને 6 9 3 396 રૂપિયા તમારા આવશે. કેટલા આવશે? 132 ગુણાકારમાં 3 કરશો, 132 ગુણાકારમાં 3 કરશો એટલે 396 રૂપિયાનો તમારું બિલ આવ્યું. કેટલું બિલ આવ્યું? 396 રૂપિયા બિલ આવ્યું. 396 રૂપિયા બિલ આવ્યું, બરાબર. 30 દિવસનું બિલ 396 રૂપિયા થાય છે. કઈ રીતના કર્યું તમને આઈડિયા આવી ગયો કે મેં આ દાખલો કઈ રીતના કર્યો હોય? ચાલો હું તમને સમજાવું, બરાબર. દાખલો આપણે એમ પૂછે કે એક ઘરના વીજ પ્રવાહ નીચે પ્રમાણે છે તો યુનિટ દીઠ 3 રૂપિયા લેખે 30 દિવસનું બિલ શોધો. ઘરનું આ પ્રમાણે છે કે 40 વોટની લાઇટ, 4 ટ્યુબલાઇટ છે, 40 વોટની 4 ટ્યુબલાઇટ છે. કેટલી? 4 ટ્યુબલાઇટ એટલે ટોટલ કેટલા વોટ થઈ જાય? 40 વોટની 4 ટ્યુબલાઇટ તો ટોટલ 160 વોટ થઈ ગયા. ટ્યુબલાઇટ 6 કલાક ઉપયોગ કરે છે તો 160 દરરોજના 6 કલાક યુઝ કરે તો આ એક દિવસનું આવી ગયું 960 વોટ એક દિવસનું આવી ગયું, બરાબર. એવી રીતના હીટરનું એક દિવસનું 200 વોટ આવી ગયું. એવી રીતના ફેન છે, 4 ફેન છે, 240 વોટ થઈ ગયા ટોટલ. તો એક દિવસનું વપરાશ 6 કલાક વપરાય છે તો એક દિવસનું કેટલું આવી ગયું? 1440 વોટ આવી ગયું. હવે આખું એક દિવસનું ટોટલ તમે કરો તો એક દિવસનું ટોટલ કર્યું ટ્યુબલાઇટનું, બરાબર, હીટરનું 2000 વોટ, ફેનનું 440 વોટ. આ એક દિવસનું ટોટલ કર્યું એટલે કેટલા આવી ગયા? 4400 વોટ અવર આવી ગયા. 4400 વોટ અવરને કિલોવોટમાં ફેરવવું એટલે શું થાય? નીચે 100 વડે, નીચે 1000 વડે ભાંગવા પડે તો નીચે 1000 વડે ભાંગ્યા એટલે શું થયું? 4.4 કિલોવોટ અવર મારા થઈ ગયા, બરાબર. આ એક દિવસમાં 4.4 કિલોવોટ અવર ઉપયોગ કરે છે. હું એમ કહું 30 દિવસમાં કેટલા કિલોવોટ અવર ઉપયોગ કરે? તો 30 થી તમે ગુણાકાર કરી નાખો તો 132 કિલોવોટ અવર એ 30 દિવસમાં ઉપયોગ કરે છે. હવે એક યુનિટ એટલે 1 કિલોવોટ અવર થાય તો 132 કિલોવોટ અવર એટલે કેટલા થઈ ગયા? 132 યુનિટ છે વપરાણા. તો યુનિટ દીઠ 3 રૂપિયા તમને કીધા છે, 3 રૂપિયા, તો તમે ગુણાકારમાં 3 કરી નાખશો એટલે 396 રૂપિયા તમારો આન્સર આવી ગયો, બરાબર. 396 રૂપિયા તમારો આન્સર આવી ગયો. રેડી? આ આપણો એક્ઝામ્પલ છે, બરાબર. કઈ રીતના મેં કેલ્ક્યુલેટ કર્યો એ તમને ખબર પડી ગઈ. હવે રેડી? હવે આપણે બીજો દાખલો જોઈએ કમ્પ્લીટલી. ચલો આ લખી લ્યો દાખલો, સમજાઈ ગયો કમ્પ્લીટલી તમને. અ 30 ઓહમના પ્રતિરોધને 150 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે છે. એટલે 30 ઓહમનો અવરોધ હતો એટલે વોલ્ટેજ કેટલું આપી દીધું? 150 વોલ્ટ. 30 ઓહમનો અવરોધ છે, બરાબર, આપવામાં આવે છે. તો પ્રતિરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો. આમાંથી કેટલો કરંટ શોધવાનો છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે, અને આમાં કેટલો પાવરનો લોસ થાય છે એ શોધવાનું છે. પાવરનો લોસ શોધવાનો છે. તો ચાલો, મારે કરંટ શોધવો હોય, તમારી પાસે વોલ્ટેજનું ઇક્વેશન છે, કરંટ આવશે, કરંટને ખાવા રેઝિસ્ટન્સ આવશે. હા, મારે કરંટ ફાઇન્ડ કરવાનો છે તો કરંટને સૂત્રનો કરતા બનાવો. કરંટને એકલો રાખવો પડશે, V/R અપોન I. R નીચે આવી જાય એટલી. મારી પાસે વોલ્ટેજ 150 આવી ગયા, રેઝિસ્ટન્સ મારી પાસે 30 ઓહમનો રેઝિસ્ટન્સ આવી ગયો અને કરંટ આવી ગયો. 0 0 ગયા, 5 તેરી 15, તો કરંટની વેલ્યુ કેટલી આવી ગઈ? 3 એમ્પિયરની આવી ગઈ. ચાલો
હવે લોસ ફાઇન્ડ કરીએ. શું ફાઇન્ડ કરીએ? લોસ. રેઝિસ્ટન્સમાં કેટલો લોસ થાય. તો અલગ અલગ ઇક્વેશન થી કરીએ. તો પેલું ઇક્વેશન P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I હતું. હા. વોલ્ટેજ કેટલા છે? 150 વોલ્ટ છે. હા. મલ્ટીપ્લાય બાય તમારી પાસે કરંટ કેટલો છે? રજિસ્ટર આપણે કરંટ કેટલો છે? 3 છે. તો વોલ્ટેજ કેટલો લોસ થાય કયો જોઈ? 15 તેરી 45, 450 વોટ નો લોસ થાય. બરાબર. પછી તમારે આ ઇક્વેશન ના યુઝ કરવું ને તમારે આ ઇક્વેશન યુઝ કરવું, I2R વાળું. તો આ ઇક્વેશન યુઝ કરી શકો. કરંટ કેટલો છે તમારી પાસે? 3 નો સ્ક્વેર કેટલો થાય? 3 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય R. રેઝિસ્ટન્સ કેટલો છે? 30 છે. 3 નો સ્ક્વેર 9 મલ્ટીપ્લાય બાય 30, તો 9 તેરી 30 થાય છે. 9 તેરી 30. આપણે કંઈક ભૂલ છે આની અંદર ગાઈસ. જો I2R તો 9 તેરી 27, 30 ઓહમ નો રેઝિસ્ટન્સ છે, 150 E, તો પાવર V ઇન્ટુ I, 15 તેરી 45, 9 તેરી 27, 270 વોલ્ટ.